દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. આ પંક્તિને સાર્થક કરતી સંસ્થા એટલે શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ડી રાજા વિદ્યા સંકુલ નાની કડી. આ સંસ્થા ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડી તાલુકાના નાની કડી મુકામે નિર્માણ પામેલ છે. વડીલોની દીર્ઘદ્રષ્ટિના પરિણામ સ્વરૂપ કન્યા કેળવણી માટે ઈસવીસન 1984માં 40 દીકરીઓ સાથે આ સંકુલની શરૂઆત કરવામાં આવી, જેમાં આજે રાજ્યભરમાંથી 3300થી વધુ દીકરીઓ અભ્યાસ કરે છે, જ્યારે 1100થી વધુ દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. સંસ્થાની શરૂઆત શ્રી દામોદર જીવરામ પટેલ કન્યા વિદ્યાલય ધોરણ 9થી 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહ સાથે કરવામાં આવી હતી. આ સંકુલમાં તબક્કાવાર નાના ભૂલકાઓ માટે નર્સરીથી ધોરણ 5 સુધી સંસ્કાર સાથે શિક્ષણને સાર્થક કરતું ક્રિયાત્મક અને સર્જનાત્મક એક્ટિવિટી સાથેનું સરસ મજાનું અલાયદું કેમ્પસ બનાવેલ છે. એ જ રીતે ધોરણ 6થી 8ની દીકરીઓ પાયાથી શિક્ષણ સાથે કેળવણી મેળવી શકે તે હેતુથી અલગ હોસ્ટેલ સાથેનું શાળા સંકુલ બનાવેલ છે. કન્યા કેળવણીને વેગ મળતા અને ઉચ્ચ અભ્યાસ માટે કોલેજોની જરૂરિયાત ઊભી થતાં સંસ્થામાં તબક્કાવાર 2010થી જનરલ નર્સિંગ સ્કૂલ, બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, બીએસસી સાયન્સ કોલેજ અને આજે બીએ, બીકોમની દીકરીઓ માટેની અદ્યતન સુવિધાયુક્ત કોલેજો કાર્યરત છે. આ ઉપરાંત દીકરીઓ માટે અલાયદી નર્સિંગ હોસ્ટેલ અને સાયન્સ હોસ્ટેલના 2 અદ્યતન હોસ્ટેલ ભવન બનાવેલ છે. વર્ષ 2022માં પ્રાથમિક શાળાના બાળકો માટે અદ્યતન સુવિધાયુક્ત વિજ્ઞાન લેબોરેટરી, જે નવી શિક્ષણ નીતિ મુજબ ડેવલપ કરેલ છે. આજની નવી શિક્ષણ નીતિ મુજબ સ્કિલ ડેવલપમેન્ટ, રમતગમત, સાંસ્કૃતિક, વિજ્ઞાન ક્ષેત્રે આ સંસ્થાની દીકરીઓએ અગ્રેસર રહી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આ તમામ શાળાઓના શિક્ષકો અને કોલેજોના અધ્યાપકો કર્મનિષ્ઠા સાથે દીકરીઓના ઉત્કર્ષ માટે ઉત્સાહપૂર્વક આ શિક્ષણ સેવા યજ્ઞમાં જોડાઈને સંકુલને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ બનાવેલ છે. આ કેમ્પસમાં આજ દિન સુધી 30,000થી વધુ દીકરીઓ અભ્યાસ પૂર્ણ કરી દેશ વિદેશના દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ જ કેમ્પસમાં આધુનિક સુવિધાયુક્ત અને નવીન ટેકનોલોજી સાથેનો એડમિન વિભાગ, ટ્રસ્ટ ઓફિસ, કોન્ફરન્સ હોલ, ગેસ્ટ રૂમ સાથેનું મધ્યસ્થ કાર્યાલય ભવન તેમજ આકર્ષક પ્રવેશદ્વારનું કામ પૂર્ણ કરેલ છે. સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વડીલો, શિક્ષણવિદો વગેરે ટ્રસ્ટ મંડળમાં જોડાઈ પોતાનું સમયદાન અને આર્થિક દાન આપી સંસ્થાનો પારદર્શક વહીવટ કરે છે, તેમજ સંકુલની પ્રગતિ માટે સતત કાર્યશીલ રહે છે, જેના પરિણામ સ્વરૂપે આજે આ સંસ્થા સમગ્ર ગુજરાત માટે હૃદય સમાન કન્યા કેળવણી ધામ બન્યું છે. આજની 21મી સદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તેમજ દીકરીઓને આધુનિક સુવિધાયુક્ત સગવડો આપવાના હેતુસર 500 દીકરીઓ રહી શકે તેવું નવીન ગર્લ્સ હોસ્ટેલ ભવન તથા નવીન ગર્લ્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભવન આશરે ₹20 કરોડના ખર્ચે આ સંસ્થામાં નિર્માણ પામવા જઈ રહ્યું છે, જેમાં રીડિંગ ટેબલ, કબર્ડ તથા એટેચ સંડાસ બાથરૂમ સાથેની હોસ્ટેલ રૂમો, પેરેન્ટ્સને મળવા માટે પેરેન્ટ્સ રૂમ, લિફ્ટ, અદ્યતન ડાઇનિંગ ટેબલ સાથેનું ભોજનાલય, એડમિન ઓફિસ, સિક્યોરિટી કેમેરા, 24 કલાક સિક્યોરિટી ગાર્ડ, નયનરમ્ય બગીચા સાથેનું ક્રીડાંગણ, ડૉક્ટર સાથેનું દવાખાનું, રીડિંગ હોલ, પ્રાર્થના હોલ, જિમ્નેશિયમ હોલ વગેરેનું અદ્યતન સુવિધાથી નિર્માણ કરવામાં આવશે. આ સાથે ઉચ્ચ અભ્યાસ માટે નવી શરૂ કરેલ બીએ, બીકોમ અને બીએસસી કોલેજ માટે અદ્યતન લેબોરેટરી, એચઓડી રૂમ, પ્રિન્સિપલ રૂમ, સ્ટાફ રૂમ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એસી હોલ, લિફ્ટ, હવા ઉજાસવાળા પ્રોજેક્ટર સાથેના ક્લાસરૂમ તેમજ આધુનિક કોમ્પ્યુટર લેબ સાથેનું નવીન કોલેજ ભવન નિર્માણ પામવા જઈ રહ્યું છે. આ નવા ભવનના નિર્માણમાં મદદરૂપ થવા માટે સમાજના દાનવીર ભામાશા અગ્રણીઓને અમે આહ્વાન કરીએ છીએ. આ સંસ્થાને આપ શ્રી કેવી રીતે મદદરૂપ થઈ શકો? 1. નવીન હોસ્ટેલ ભવનના નામકરણ દ્વારા, જેમાં દરેક હોલ, ઓફિસ અને રૂમના નામકરણ આપના પરિવારના નામ અને દાનની રકમ લખાવીને કરી શકાશે. 2. આ જ રીતે નવીન ગર્લ્સ કોલેજ ભવનના લાઇબ્રેરી, લેબોરેટરી, હોલ, લિફ્ટ, ઓફિસ, ક્લાસરૂમોના નામકરણમાં આપના પરિવારના નામ સાથે દાનની રકમ લખાવીને કરી શકાશે. 3. આ સિવાય
દીકરીઓ માટેના દત્તક બાળા ફંડ, ભોજન સહાય ફંડ, તિથિ ભોજન તેમજ ટ્રસ્ટમાં દાન ભેટ લખાવીને સંસ્થાને મદદરૂપ થઈ શકો. તો આવો સૌ સાથે મળીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીએ અને આધુનિક ભારતની નારી શક્તિને જાગૃત કરવા આ સંસ્થાને સહયોગ આપીને સહભાગી બનીએ.